નમસ્કાર. એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો સૌથી પહેલાં તો જે લોકો નવા આવેલા છે એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં જે બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો, જેથી જ્યારે નવો વિડીયો અપલોડ થાય ત્યારે તમને લોકોને સૌથી પહેલાં ઇન્ફોર્મેશન મળી જાય, નોટિફિકેશન મળી જાય હેલ્થ ટિપ્સ માટેના વિડીયો માટે. અને આજે હું હેલ્થ ટિપ્સ માટેની જ વાત કરવાની છું, અલગ અલગ ટાઈપ્સની હેલ્થ ટિપ્સ જે તમને લાઈફમાં ઉપયોગી થઈ શકે એવી ટિપ્સ વિશે વાત કરવાની છું. તો સૌથી પહેલી ટિપ એ છે કે આપણે રેગ્યુલર છાશ તો પીએ જ છીએ બધા, પણ આપણને ખ્યાલ નથી કે છાશમાં શું ફાયદો થાય છે આપણે પીએ તો સૌથી પહેલો ફાયદો તો એ છે કે છાશ છે એ પાચનને એકદમ ઝડપી બનાવે છે અને પાચન શક્તિ મજબૂત કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, એસિડિટીમાં રાહત આપે છે કે એસિડિટી થયું હોય તો એને ઓછી પણ કરે છે છાશ પી લો તો. પછી છાશ છે એ શરીરમાં જે ટોક્સિન્સ બને છે, ઝેરી તત્વ, એને કાઢવામાં મદદરૂપ થાય છે. છાશ છે એ અનિદ્રાથી પણ રાહત આપે છે. છાશ આંતરડાના જે બધા રોગ છે એને દૂર કરીને આંતરડાને સ્વસ્થ બનાવે છે અને પાચન તંત્રને એકદમ મજબૂત બનાવવામાં હેલ્પ કરે છે. બીજી ટીપ એ છે કે જે લોકોને વારંવાર પથરી થતી હોય અથવા તો પથરી થયેલી હોય એ લોકો જાંબુના બીજ હોય એમને બારીક પીસીને એનો પાવડર કરીને પછી પાણી અથવા તો દહીં સાથે જો લે તો એની પથરી તૂટીને નીકળી જાય છે અને પથરીમાં રાહત મળે છે. બીજી ટિપ્સ આ છે. ત્રીજી ટીપ એ છે કે જે લોકોને વારંવાર ગેસ, એસિડિટી, કબજિયાતની પ્રોબ્લેમ થતી હોય એ લોકો 2 થી 3 પાકા ટમેટાં કાપીને એની ઉપર સહેજ સંચળ અને તીખાનો પાવડર જો નાખીને ખાશે તો એમને આ તકલીફ, જે પાચન રિલેટેડ જે પ્રોબ્લેમ છે એમાં રાહત મળે છે. ચોથી ટીપ એ છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, જે લોકોને વારંવાર કંઈક ને કંઈક ડિઝીઝ રોગ થતા રહે છે, એ લોકોમાં રોગપ્રતિકારક ઓછી હોય છે, તો એ લોકોએ રેગ્યુલર એમની ડાયટમાં ખાવામાં 1 લીંબુ અવશ્ય સામેલ કરવું જોઈએ, કેમ કે લીંબુ છે એ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદ કરે છે અને વિટામિન સી પ્રોવાઈડ કરે છે અને ઇમ્યુનિટી વધારે છે અને વ્હાઇટ બ્લડ સેલ વધારવામાં હેલ્પ કરે છે. તો જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એમને જરૂરથી 1 લીંબુ રેગ્યુલર ડાયટમાં સામેલ કરવું જોઈએ, કેમ કે વિટામિન સી છે એ શરીર સ્ટોર નથી કરતું, એટલે એને રેગ્યુલર યુઝમાં લેવું ખૂબ જ જરૂરી છે, કેમ કે સ્ટોર કરેલા વિટામિન બીજા બધા હોય છે પણ વિટામિન સી એવું છે જે એને રેગ્યુલર લેવું જ પડે છે. તો જે લોકોની ઓછી છે રોગપ્રતિકારક શક્તિ એમણે રેગ્યુલર ડાયટમાં 1 લીંબુ અવશ્ય એડ કરવું જોઈએ, આઈધર શરબત કે લીંબુ પાણી, કોઈ પણ રીતે સલાડમાં, કોઈ પણ રીતે તમે યુઝ કરી શકો છો. 5મી હેલ્થ ટિપ એ છે કે જે લોકોને રાતનું જમવાનું બરાબર પચતું નથી અને એમ પણ રાતનું જમવાનું 8 વાગ્યા પહેલાં અથવા તો સૂવાના 3 કલાક પહેલાં જરૂરથી ખાઈ લેવું જોઈએ, તો શરીર એને સરખી રીતે પચાવી શકે અને પાચન રિલેટેડ બધી પ્રોબ્લેમ છે એ ના થાય એના માટે સૂવાના 3 કલાક પહેલાં જરૂરથી જમવાનું જમી લેવું જોઈએ, તો તમારી પાચન શક્તિ પણ સારી રહેશે, સ્ટમકને લોડ પણ નહીં પડે અને રાત્રે ઊંઘ પણ સારી આવી જશે. તો છે આ 5મી હેલ્થ ટિપ. તો આશા રાખું છું આ હેલ્થ ટિપ્સ તમને જરૂરથી ઉપયોગી થઈ હશે અને જો ઉપયોગી થઈ છે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયો જો સારો લાગ્યો છે અને ઉપયોગી લાગ્યો છે તો ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં શેર કરજો અને ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ફરીથી મળીશ આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય. થેન્ક યુ.